નમસ્કાર મિત્રો, મારી સાથે કરવાની ઘટના આજે તમને કહેવા જઈ રહ્યો છું કે મને પહેલી વાર કેવી રીતે કરવા મળ્યું। મારી નામ અશ્વિન છે અને મારી ઉંમર 32 વર્ષે કેમ કે હજુ મારા લગ્ન થયા નથી। હું વાંઢો છું। એક દિવસ મારે ગામડેથી શહેરમાં જવાનું થયું હોત તો ત્યારે હું બસની અંદર ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે બસની અંદર ખૂબ ભીડ હોવાથી બેસવાની જગ્યા નથી, એટલા માટે હું ઊભો હતો તો મારી પાસે એક નજીક 25 વર્ષની મહિલા ઊભી હતી। એવામાં અચાનક બસના ડ્રાઈવરે બ્રેક મારી અને અચાનક એકબીજાના અથડાયા તો હું આ મહિલા સાથે અથડાયો હતો અને મારો હાથ સીધો એના સંતરા પર ગયો હતો। એવામાં હું ગભરાઈ ગયો અને મહિલા સામે તાકવા લાગ્યો તો મહિલા મને મનમાં હસી રહી હતી। મેં પણ કહ્યું, સોરી મેડમ, હું હાથે કરીને તમને અથડાયો નથી તો મહિલાએ સરસ જવાબ આપ્યો કે કોઈ વાંધો નથી, તમારા અથડાવાથી મને બહુ મજા આવી। એવામાં મારી સામે ટુકર જોઈ રહી હતી અને મને પણ શરમાવી રહી હતી તો મને લાગ્યું કે આ શું કરવા માંગે છે। મેં પણ એને લાઈન મારવાનું ચાલુ કર્યું કેમ કે મને હજુ ક્યાંય કરવાનું મળ્યો પણ નથી। મેં પહેલી લાઈન મારતા હસવા લાગી અને મને પણ લાઈન આપી। આ જોશમાં મારો ઓજાર વધારે કડક થઈ ગયો હતો અને નાઇટી પહેરે હતી એટલે સાફ દેખાઈ રહ્યો હતો। એ મહિલા મારો ઓજાર જોઈ અને તકેત થઈ ગઈ હતી। ફરીથી બસના ડ્રાઈવરે બ્રેક મારી અને મારો ઓજાર સીધો એને ગુફાની અંદર ટકરાયો અને એ મહિલા મારા ઓજાર વધારેને ઝાટકા મારતો જોઈ અને ચકિત થઈ ગઈ હતી। એવામાં સ્ટેશન આવી ગયું અને અમે બસમાંથી ઉતરી ગયા। અમે બસ સ્ટેશનની અંદર ઘડીક બેઠા। મહિલાએ મને પૂછ્યું કે તમે પરણાવેલ છો કે કુંવારા? મેં પણ ધીરે રહીને પૂછ્યું કે તમારે શું કામ છે મેડમ? મહિલાએ મને કીધું કે કામ તો કાંઈ નથી, ખાલી તમને એમ જ પૂછું છું। મેં પણ એ મહિલાને પૂછ્યું કે તમે પણ શું કરો છો? મહિલા એ સરસ જવાબ આપ્યો કે મારો પતિ કંપનીમાં જોબ કરે છે અને 3 મહિને ઘરે આવે છે। આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો અને મારો ઓજાર જોરથી ઝાટકા મારવા લાગ્યો। મેં પણ ખાલી મહિલાને કીધું કે હવે હું જાઉં છું, બેસો ત્યારે, અને એ મહિલાએ મને પણ હસતા કીધું કે તમારા ઓજારને ઠંડો નથી પાડવો તો મેં પણ હસતા કીધું કે ચાલો ગેસ્ટ હાઉસમાં આપણે વધારે અને આપણે બે મનોરંજન કરીએ। ગેસ્ટ હાઉસ બસ સ્ટેશનની નજીક હતી। અમે બંને ગેસ્ટ હાઉસમાં ગયા અને 1 કલાક માટે રોકાયા અને જોરદાર ધૂમ મચાવીને મેં ગુફા નથી ભાળીને મારો ઓજાર 3 કલાક સુધી મજા લેતો રહ્યો।